વડોદરા શહેરના હાથીખાનામાં શુક્રવારે બજારમાં બકરા વેચવા બાબતે બોલાચાલી ઝઘડો થતા ઉશ્કેરાયેલા માથાભારે તત્વોએ 4 જણા પર હુમલો કરી માર મારતા નાસભાગ મચી ગઈ હતી, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સારજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। વડોદરા શહેરના હાથીખાના અતિ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પણ શુક્રવારે બજારમાં બકરા વેચવાનો બે રોકટોકથી ધંધો ચાલી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દીધા હોવાથી આ શુક્રવારે બજારમાં બકરા વેચવાનો ધંધો ફળી ફૂલ્યો છે, જ્યાં આ બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે કેટલાક માથાભારે તત્વો બકરા વેચવા આવતા પશુપાલકો સાથે દાદાગીરી કરીને હપ્તા વસૂલી પણ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આવી જ રીતે આજે શુક્રવારે બજારમાં નવાયાર્ડ ડી કેબિનમાં આમિર ખાન, વસીમ ખાન પઠાણ તેના અન્ય સંબંધી સાથે બકરા વેચવા માટે આવ્યા હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો અજ્જુ કાજુ હુસેન, અનવર, હનીફ તેમજ કાસિમ ત્યાં આવી પહોંચ્યા હતા અને અહીંયા બકરા વેચવાના નહીં તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા મામલો બિચકતા કાસિમ, હનીફ સહિત આ ચારેય માથાભારે તત્વોએ બેઝબોલ સ્ટીક, હોકી અને બેલ્ટ હુમલો કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યારે અમન ભુરા પઠાણ, અનવર, શકીલ પઠાણ, અસમદ નસીર ખાન પઠાણ, આમિર ખાન, વસીમ ખાન પઠાણને ઈજા પહોંચતા સારવાર અર્થે સારજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યારે આ મામલે કુંભારવાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે। ખાતે રહું છું અને મારા ભાઈ લોકો સવારે હાથીખાન બકરા મંડીમાં બકરા વેચવા ગયા હતા, ત્યાં રહેતા ઈસમોએ એમને કીધું કે અહીં બકરા વેચવાના નહીં અને અહીંથી બકરા હટાવી લે એમ કરીને એમના જોડે ઝઘડો કર્યો। 30,000 રૂપિયા લઈ લીધા અને બે બકરા બકરા લઈને ગયા હતા ને એમાંથી બે બકરા ગાયબ કરી લીધા હતા અને હા લૂંટી લીધા છે। કેટલા પૈસા લૂંટ્યા છે? 30,000 રૂપિયા હતા। બકરા બી લઈ ગયા? હા। પછી એમનો મારા ઉપર ફોન આવ્યો, મેં ત્યાં પહોંચ્યો, એમને કીધું કે ભાઈ કેમ પેલા છોકરાને માર્યો, કેમ ઝઘડો કરો છો તમે લોકો? તો એમના પપ્પા જોડે વાત કરતો તો એમાં એમનો છોકરો છે, 6 છોકરા છે, એમાંથી 2 છોકરા એને શું છે ગાળાગાળી કરવા લાગ્યા મારા જોડે અને અમારા જોડે હોકી બેઝબોલના ફટકા લઈને બેલ્ટ ને એનાથી અમારા ઉપર હુમલો કરવા લાગ્યા અને એ દરમિયાન મારા ખિસ્સામાંથી 11,500 રૂપિયા નીકાળી લીધા હતા। કેટલા લોકોને વાગ્યું? કેટલા લોકો? 4 લોકોને વાગેલું છે। શું નામ છે? એકનો જે અસમત અલી છે, અનવરભાઈ છે, મારું નામ અમનભાઈ છે અને મારું નામ રાજા છે। તો એના રહેવાસીઓ છે કાસિમભાઈ, લાલાભાઈ કરીને હતા, પછી કાજુભાઈ, અજ્જુભાઈ એ લોકો હતા એના બધા। પોલીસ ફરિયાદ માટે અમે અહીં આવ્યા છીએ એસએસજી હોસ્પિટલ। એસએસજી હોસ્પિટલમાં હમણાં સારવાર લઈને પછી જે તે પોલીસ સ્ટેશન લાગશે ત્યાં એફઆઈઆર નોંધાવી જઈશું। આમિર ખાન, આમિર ઉર્ફે